संजय भाई पण अर्धे लगीने આવ્યા અમારા ઘરે ન આવ્યા જંગલ છે સામે હું તમને બતાવું હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો બધાને હાજર નારો રાખી ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સવારમાં આપણે થઈ ગયા છે નાઈ ધોઈને રેડી અને હજી બધા વરસાદ આજે સવારમાં નથી પણ પછી જોઈએ જેનું રાત્રે હતો એટલે આવશે તે વાદળ દેવાયેલા છે બધા અને વરસાદ પડે એટલે બીજું કાંઈ કામ નહીં ને ક્યાંય જવાય નહીં પણ તોય તે જવાનું છે સંજયભાઈ એમનું સામાન આપવા માટે એ ખબર નહીં અડધે સુધી આવે એવું કહેતા હતા પણ ખબર નહીં અડધે એવું કહેતા હતા એટલે થોડીક વાર રહીને ખાઈ પાઈને પછી નીકળવાનું છે રસ્તા વચ્ચે પથ્થરને એવું મૂકી દીધું પાણી ભર્યું હોય અને લીલાછમ ઝાડવા હોય જંગલ હોય મોજ છે વાલા મોજ કેટલું સુંદર દ્રશ્ય લાગે અહીંયા સામે પહોંચી ગયા છે બારિયા અને સંજયભાઈ બારિયા આવ્યા છે સામાન લેવા માટે તો વરસાદ આવી ગયો તો એટલે આમ થેલો પલળી નહીં જાય એટલે કાગળ લાવ્યા છે અમને પણ રસ્તામાં વરસાદ આવી ગયો હતો અને સંજયભાઈને હવે રસ્તામાં સામાન લઈ જાય ને તો આમાં બધું સામાન છે એટલે પલળી નહીં જાય ને એટલે થેલામાં ભરી દીધું ને રેખાબેન નથી આવ્યા સંજયભાઈ એક આવ્યા છે અને રીતે બાંધી દે છે સંજયભાઈ એમ કે એકલા આવ્યા છે નકર પકડીને લઈ જાય એવું કોઈ છે નહીં રેખાબેન આવ્યા નહીં હા મહેમાન કોઈ ઘરે આવ્યા ને એટલે ન આવ્યા સંજયભાઈ પણ અડધે લગીને આવ્યા અમારા ઘરે ન આવ્યા હા એટલે છે પણ આ વરસાદી માહોલ છે ને રેખાબેન પાસે એકલા તો મોડું થાય એટલે અહીંયાથી ઓલું કરે ને અમારે છોટા મહેમાન આવ્યા છે અમારે ઘરે નહીં પણ ક્યાંથી આવે મારી સાસરી હા પણ અમારા ઘરે નહીં ને આપણે ક્યાં આ મારા ભત્રીજીના ઘરે કહેવાય ને તો છોટા મહેમાન આવ્યા એટલે અહીંયા જવું પડે એટલે પછી પાસે મેં કીધું સારું એમ કાંઈ નહીં આવું છે તો વરસાદી વાતાવરણ છે વરસાદી માહોલ ને આવું છે બારિયા બસ સ્ટેન્ડ
વરસાદ પડે છે અને અમે આ મવડાના ઝાડ નીચે ઊભા રહી ગયા. અલ્કેશ જોઈ શકો છો કે આ પલ્લી અને સંજયભાઈના સામાને પલાળી દીધા એવું કે અલ્કેશ. સંજયભાઈને આવું થયું છે. હા બિચારાને. હા અને સામાન લઈને પણ આમ વાંધો નહીં આવે, પ્લાસ્ટિકનું કાગળ ઓલું કરી દીધું છે એટલે નહીં. વાંધો નહીં આવે. તો જોઈ શકો છો મવડાના ઝાડ નીચે ઊભા રહી ગયા છે. સાઈડો ઝાડ છે આટલો આશરો મળી જાય ને. ખરેખર વૃક્ષો વાવવા જોઈએ ને. વૃક્ષો પણ આપણે ક્યાં ખોટ છે? જો ખરા સામે જંગલ ભર્યો છે. જંગલ છે સામે, હું તમને બતાવું. સામે જંગલ ભર્યો, પાછળ ભર્યો, આ બધું ભરી જ છે. જોઈ શકો છો આ બધું જંગલ જંગલ ને જંગલ. કેમ કે અમે જંગલ વિસ્તારમાં રહીએ ને એટલે નકરો જંગલ જ છે ને. થોડુંક જંગલ, પછી ગામડું આવે, ઘરો આવે, પછી જંગલ, પાછો ઘર આવે, એવું અહીંયાનો શું કહેવાય વિસ્તાર અહીંયાનો આવો છે કંઈક નહીં. અરે ને પલળી ગયા છે ને ઠંડી પણ લાગે છે પણ વરસાદે તો બહુ પરેશાન કર્યા નહીં. રહી જતો હોય તો જંગલમાં રસ્તો નીકળ્યો, જંગલ ફરતો ફરતો જંગલ વચ્ચારે રસ્તો નીકળ્યો, બે બાજુ જંગલ. અને વરસાદ પડે છે, વરસાદી માહોલ છે ની.